ગાંધીનગર કલોલની કે જ્યાં વિકાસના દાવા વચ્ચે બેદરકારીનો એવો ખાડો પડ્યો કે જે હવે રહીશો માટે મોતના કૂવા સમાન બની ચૂક્યો છે। આ તસવીરો જુઓ। અહીં કલોલની આનંદ પાર્ક સોસાયટીના ગટર લાઇન નાખવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ પીવાના પાણીની લાઇન, વેસ્ટ લાઇન અને જીઈબીની અંડરગ્રાઉન્ડ લાઇન વચ્ચે આવી અને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। છેલ્લા 1 મહિનાથી આ ખુલ્લા ખાડામાં ગટર અને વરસાદી પાણી ભરાઈ ગયું છે અને હવે તે દુર્ગંધ મારી રહ્યું છે। મચ્છરજન્ય રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। એટલું જ નહીં, અવરજવર કરવું પણ અહીંથી જોખમી બની ગયું છે અને તેને લીધે સ્થાનિકોએ તંત્રના બુદ્ધિ પ્રદર્શન અને ઘોર બેદરકારી સામે રોષ ઠાલવ્યો છે। પાણીની લાઈન અને જીઈબીની લાઈન ગટરની અંદરથી જાય। એ ગટરની અંદરની લાઈન રિપેર કરવા માટે એ લોકોએ ચોમાસામાં ખોદ્યું છેલ્લા 5 દિવસથી ઉઘાડ નીકળ્યો છે। હજી સુધી જોવા નથી આવ્યા। લોકોના ઘરના અંદર સંડાસ બાથરૂમનું પાણી બેક મારે છે, પીવાના પાણીમાં ગંધ આવે છે અને અમે ચાર ઘરના સળંગ 4 દિવસથી બીમાર છીએ। ઘરમાં સંડાસનું પાણી આવી જાય, પાછળ ગટર આખી ભરાઈ જાય અને પીવાના પાણીમાં એકદમ ગટરનું જ પાણી 1 કલાક પાણી આવે પણ એક ડોલ પીવા જેવું નહીં આવતું, ગટરનું જ પાણી આવે છે। પાણી પીવું તો પીવું કેમ? અને પીવાઈ જાય તો બાળક માંદા પડે। હવે સ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભળી રહ્યું છે અને તેને લીધે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું તેવો સીધો આક્ષેપ સ્થાનિકોનો છે। હવે તંત્ર આ બેદરકારીના ખાડાને ક્યારે પૂરશે તે અંગે પણ સ્થાનિકો પ્રશ્ન પૂછી રહ્યા છે। કેટલા દિવસથી રોજ તાવ આવે, મંદિરમાં જઈએ કે ઘરની ગંદેવા ઉપર રહીએ નાના છોકરો ઘરમાં તો રોજ કઈ થાક્યો છે। એટલી વખત હોય કઈ બધે કઈ થાક્યો છે, કોઈ આવતું તો સત નહીં તો કહેવાનો અર્થ શું થાય? વાત હવે